સુરતમાં ધોધમાર પડેલા વરસાદ અને ત્યારબાદ ખાડીપુરની અસર બાદ ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે અસરગ્રસ્તોની વચ્ચે જઈ રહ્યા છે કે શુક્રવારે હર્ષ સંઘવીએ સુરતની ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઈ વેપારીઓ સાથે બેઠક કરી હતી। આ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોસ્ટાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે। સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જ્યા બાદ ખાડીપુરના કારણે ભારે નુકસાન ભોગવનારની સુરતના ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટ સહિત આસપાસના વિવિધ માર્કેટનું નિરીક્ષણ કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ સાથે વેપારીઓને મળીને તેમના પ્રશ્નો સાંભળી થયેલા આર્થિક નુકસાન અંગે ચર્ચા કરી હતી। રાજ્ય સરકાર વેપારીઓને શક્ય તમામ સહાય પૂરી પાડશે તેવું આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ખાડીપુરથી અસરગ્રસ્ત નાગરિકો માટે સહાય વિતરણની પ્રક્રિયા પણ હવે શરૂ કરી દેવામાં આવી છે। આ સમયે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામંગ જામીર, કલેક્ટર તેજસ પરમાર સહિતનાની હાજર રહ્યા હતા। तो हर्ष संघवी मुलाकात अंगे पोस्टा प्रमुख कैलाश हकीमे मीडिया साथ વધુ વાત કરી હતી। पिछले कुछ दिनों से पूरे सूरत में जो बारिश के पानी से जो एक भयावह स्थिति उत्पन्न हुई, मैं देख रहा हूँ कि 2-3 दिन से हमारे पूरे 21 मार्केट लगभग पानी के, उनके दोनों बेसमेंट और कुछ मार्केट में ग्राउंड फ्लोर पे माल का भी काफ़ी सारा नुकसान हुआ, पार्सल भीगे, गाड़ियाँ पानी में गई। ये सारी सोशल मीडिया पर सब जगह खबरें फैल रही, तो हमारे नायब मुख्यमंत्री जी ने हमारे एसोसिएशन से बात करके व्यापारियों से मिलने के लिए स्वयं से चल के कि हमें कपड़ा व्यापारियों से मिलना है। ये उनकी बहुत बड़ी बात है, क्योंकि मैंने देखा है कि जिस तरह से 2 दिन से वो सूरत के कोने कोने में जाके लोगों से मिल रहे हैं, लोगों से हाल चाल पूछ रहे हैं, लोगों की हिम्मत बंधा रहे हैं, उसी तरह आज कपड़ा बाज़ार में भी आए और आके उन्होंने व्यापारियों से मिला और ये कहा कि आप चिंता न करें, हमारे सूरत की एक सीरत और सूरत की सुंदरता है कि हमारे सारे सामाजिक संगठन, पुलिस प्रशासन, पॉलिटिक्स, प्रेस सभी मिलके हमारे सूरत का भला सोचते हैं और सूरत को वापस खड़ा कर देते हैं। उसी कड़ी में हमारे नायब मुख्यमंत्री जी ने भी आज हमें आश्वासन दिया कि आप चिंता न करें, आपके साथ पूरी सरकार आपके साथ है, आपके जो भी नुकसान हो आप डिटेल बनाओ, मैं सरकार के समक्ष हम बात करेंगे। और हमें पूरा विश्वास है कि जब जब इन्होंने जो बोला है वो इन्होंने किया है। ખાડીપુર અને વરસાદની તારાજી બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રજાપતિએ જઈને તેઓની સમસ્યાઓ જાણી નિરાકરણનો ખાતરી આપી રહ્યા છે। ત્યારે વહેલી તકે લોકોની સમસ્યાઓનું નિરાકરણ થાય તેવી પણ લોકો આશા રાખી બેઠા છે।